જૂનાગઢ વિરોધમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહેરા બલુચે બફાટ કરતા મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। वंदे मातरम, भारत माता की जय। गीता एम परमार, जूनागढ़ महानगरपालिका पूर्व मेयर। पाकिस्तानना મંત્રીનું કહેવાનું છે કે જૂનાગઢ છે એ પાકિસ્તાનનું અંગ છે, પરંતુ આ તદ્દન વાત ખોટી છે। કારણ કે જૂનાગઢ ભારતનું અભિન્ન અંગ છે અને જૂનાગઢ વાસીઓનું છે અને જૂનાગઢ ભારતનું છે અને હંમેશા જૂનાગઢ ભારત સાથે જોડાઈ રહેવાનું છે। જે કંઈ પણ પાકિસ્તાનના અવાડ ચંડાઈને પાકિસ્તાનના લોકોની જે આ માંગણી છે તે તદ્દન ખોટી છે અને તેને હું ખૂબ કડક શબ્દમાં વખોડું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। કે જૂનાગઢ છે એ પાકિસ્તાનનો ભાગ છે અને ભારતનો એના ઉપર ગેરકાયદેસર કબજો છે। પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કંઈક આવું નિવેદન આવ્યું છે, મારા ધ્યાનમાં આવ્યું છે। એટલે આમાં એવું છે કે જ્યારે માનસિક સ્થિતિ ગુમાવી દેતા હોય ત્યારે લોકો ગમે તેવી બખવાટ કરતા હોય છે। એમને ખબર હોવી જોઈએ કે જૂનાગઢ એ ભારત દેશનો અભિન્ન અંગ છે અને આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલે આ લડાઈ કરી અને જૂનાગઢને મતદાન કરી અને જ્યારે અહીંયા જૂનાગઢને ભારતની અંદર ભેળવું હતું, ખરેખર પાકિસ્તાનના લોકોએ ચિંતા કરવી હોય તો એ દેશની અંદર જે અરાજકતા ફેલાઈ છે, જે મુસ્લિમ પરિવારો ત્યાં પીડાઈ રહ્યા છે, ખૂનની નદીઓ વહે છે, ભૂખમરો છે, તો એમના દેશના લોકોની સ્થિતિ સુધારવા માટેની ચિંતા કરવી જોઈએ। અહીંયા આવી અને જૂનાગઢમાં આવીને અહીંયા લોકોને પૂછે કે જૂનાગઢની અંદર જે મુસ્લિમ કોમ્યુનિટી લઘુમતી સમાજ છે એ પાકિસ્તાનથી ખૂબ સારી રીતે અહીં જીવી રહ્યા છે, એટલે અહીંયા સુરક્ષિત અને સલામત છે। એટલે ખરેખર કોઈ પણ દેશની અંદર ક્યાંક જવા કરતા પેલા દેશની પ્રાથમિકતાને સુધારવા અને ત્યાંના લોકોની ચિંતા કરવાનો વિષય છે। એટલે આવી માનસિકતા એમની જ્યારે દેશની અંદર આવી અરાજકતા થાય છે ત્યારે ધ્યાન દેશના લોકોને બીજી તરફ દોડવા માટેના આવા પ્રયત્નો આ પાકિસ્તાનની સરકાર આવી કરતી રહે છે ને એમના વિભાગો કરતા રહે છે, એટલે એમની માનસિકતા ગુમાવી બેઠા છે એવું અહીં દેખાય છે। મારું નામ કુદ્દુસભાઈ મુનશી। જૂનાગઢ વિશે મુમતાઝ ઝહેરાએ જે પાકિસ્તાનના વિદેશ પ્રધાન છે એને જે નિવેદન આપ્યું છે તેને અમે વખોડીએ છીએ। જૂનાગઢની પ્રજા આજી હુકુમતની અંદર પણ ખંભેથી ખંભો મેળવી અને વલ્લભભાઈ પટેલ સાથે રહી અને જે જંગ જીતી અને જૂનાગઢને આઝાદ કરાવ્યો અને જૂનાગઢની પ્રજા ત્યારે તે વખત બી ભારતની સાથે હતી। આજે બી હિન્દુસ્તાનના મુસલમાન જૂનાગઢની સાથે જ છે। જૂનાગઢ સપનું જોવું ન જોઈએ પાકિસ્તાનને કે જૂનાગઢ પાકિસ્તાનની અંદર છે। આ ખાલી પોતાની નામના મેળવવા માટે આવા નિવેદનો કરે છે અને પ્રજાને ગેરમાર્ગે દોરે છે। પાકિસ્તાન હંમેશા પોતાના હેલફેલ અને નાપાક નિવેદનોથી ચર્ચામાં રહ્યું છે અને સમગ્ર દુનિયા જાણે છે કે પાકિસ્તાનની પોતાની એટલી બધી સમસ્યાઓ છે કે જે સમસ્યાઓના નિરાકરણ માટે એ દુનિયાની પાસે અનેકવાર ભીખો માંગતા આપણે એને નજરે જોયું છે। એટલે પાકિસ્તાનના જે લોકો છે એની જે મુશ્કેલીઓ છે એને હલ કરવા માટે કરીને પાકિસ્તાનના જવાબદારોને વિચારવું જોઈએ, ત્યાં પોતાની એનર્જી બગાડવી જોઈએ, ન કે જૂનાગઢની ચિંતા કરવા માટે કરીને। જૂનાગઢ તો હંમેશા ભારતનું હતું, ભારતનું છે અને ભારતનું રહેશે। જૂનાગઢ તો ભારતનું છે, હતું ને રહેશે, પણ જૂનાગઢના નાગરિકો ભારતના હતા, છે અને રહેશે। પાકિસ્તાન સાથે પેલા પણ કાંઈ લેવા દેવા જૂનાગઢને નહીં હતું ને આજે પણ કાંઈ લેવા દેવા જૂનાગઢને નથી। એટલે આ જે નિવેદન છે માત્ર ને માત્ર એક સુર્ખીઓમાં રહેવા સિવાય આમાં બીજું કાંઈ છે નહીં। અને જો પાકિસ્તાનના જે તે કોઈ પણ જવાબદાર દ્વારા આ સ્ટેટમેન્ટ આવ્યું છે ને એટલી બધી જો જૂનાગઢની ચિંતા હોય ને જૂનાગઢ મેળવવાની વાત હોય તો એક વખત પ્રયત્ન કરે એટલે પાકિસ્તાનને પણ ખબર પડે કે કેટલા વિશે શું થાય છે। માત્ર ને માત્ર ન્યૂઝ ચેનલોની અંદર બહીના રહેવા માટે કરીને આ પ્રયાસ છે, પણ અને એ આપણે ભારતના નાગરિકો પર જાણીએ છીએ અને સમગ્ર દુનિયા જાણે છે કે પાકિસ્તાનની ક્ષમતા શું, ઓકાત શું અને વાત શું, કે એ જૂનાગઢની સામે જોઈ પણ શકે। આ બધું જગ જાહેર છે, એટલે આની અંદર બહુ કઈ વિશેષ ચર્ચાનો વિષય જ નથી, પણ આવા નિવેદનોથી એ પોતાને ક્યાંક ને ક્યાંક
સુર્ખીઓમાં રાખવા માટેના પ્રયત્નો કરી રહ્યું છે. આ સોહિલભાઈ જે રીતે પાકિસ્તાને જે નિવેદન આપ્યું શું કહેશો આ બાબતે? જે આ પાકિસ્તાની પ્રવક્તા એમ તો કહે છે કે નાપાક દેશના પ્રવક્તા જે વિદેશ પ્રવક્તાએ જે પોતાનું નિવેદન આપ્યું છે એ સોચા સમજા વગરનું એક નિવેદન આપ્યું છે અને અવારનવાર આવો રાજકીય પ્રોપાગન્ડાને લઈને આવા પાકિસ્તાની લોકો કરતા હોય છે એવું આપણે ધ્યાનમાં આવ્યું છે. સૌપ્રથમ પહેલા એ વાત જણાવી દઉં છું કે જે જુનાગઢ છે એ ભારત દેશનું અવિભાજ્ય અંગ છે અને એને કોઈને એનું વિભાજન કરી શકે નહીં. એ સ્પષ્ટ વસ્તુ છે અને ભારત દેશમાં જ રહે છે એની કોઈ આશંકાને સ્થાન નથી. ત્યારે આપણે જે ભૂતકાળની વાત કરી કે ભૂતકાળની અંદર જે ભારત પાકિસ્તાનના જે ભાગલા પડ્યા ત્યારે જે જુનાગઢના નવાબે જુનાગઢ શહેરનું જે વિલીનીકરણ પાકિસ્તાનમાં કરવાની જાહેરાત કરી ત્યારે નવાબને એવો કોઈ રાઈટ જ નહોતો. પ્રથમ તો એવી વસ્તુ છે કેમ કે જે કોઈ પણ વસ્તુનું નક્કી જે કોઈને ક્યાં રહેવું છે ક્યાં જવું છે જે તે વખતે ત્યારે એની પ્રજા નક્કી કરતી હોય છે, કોઈ રાજા નક્કી નથી કરી શકતો હોય છે. એને પોતે નવાબને જવું હતું તો જઈ શકતો હતો, એમાં કોઈને એ પોતે સ્વતંત્ર હતો, પણ એને પ્રજાનું લોકમત લીધા વગર જુનાગઢને ભેળવી દીધું એ ખરેખર અયોગ્ય હતું. ત્યારે જે આપણા ભારત દેશના અને આપણા જે જુનાગઢના જે શામળદાસ ગાંધી હતા એમણે એ દેશમાં એ સમયની અંદર આરજી હુકુમતની સ્થાપના કરી અને લોકોનું મત લઈ અને જુનાગઢનું જે વિલીનીકરણ છે એ ભારત દેશમાં કરેલું છે કે ભાઈ અમે જુનાગઢના લોકો છે એ જુનાગઢ ભારતમાં જ રહેવા માંગે છે અને અહીં જ રહેવા ઈચ્છે છે. સમજ્યા? તો આ એ એક એમનું જે પગલું હતું એ વખતે વ્યાજબી હતું અને આજે જે જુનાગઢ છે એ ભારત દેશનું અવિભાજ્ય અંગ છે. ત્યારે આપણે બીજી એક વાત લઈએ કે જે ભૌગોલિક દ્રષ્ટિએ જુનાગઢનું માની લ્યો કે પાકિસ્તાનની અંદર હોય તો એની વ્યવસ્થા કેવી રીતના થઈ શકશે એ મને પાકિસ્તાનના જે પ્રવક્તા છે એ સમજાવી શકશે કે ભૌગોલિક દ્રષ્ટિએ કેવી રીતના આનું જુનાગઢનું સંચાલન થઈ શકે ત્યાંથી પાકિસ્તાન બેઠા બેઠા. એટલે મારા મને તો એવું લાગે છે કે આ જે પાકિસ્તાની પ્રવક્તા છે એ તો એને અથવા તો હોસ્પિટલમાં ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરવા પડે અથવા એને મગજમેટ થઈ ગયો એવું મારું માનવું. રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન ફૂટવેર, લેડીઝ ફૂટવેર, જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ. આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ. 9909951092.